થોડા દિવસો પહેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો, જે હુમલા બાદ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સયાજી હોસ્પિટલ પોલીસ સાવનીમાં ફેરવાયું હતું, જ્યાં ડીસીપી, એસીપી જેવા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. સીસીટીવી દ્વારા અને સ્થળ પરથી મળતી માહિતી ભેગી કરવામાં આવી. મળતી માહિતી મુજબ આરોપી બાબર પઠાણ હોવાનો દાવો મૃતકના પરિવારજનો કરી રહ્યા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ઘટના બાબર પઠાણ ચાકુના ઘા ઝીંકી દીધા બાદ કેન્ટીનની પાળી પર બેસી જલસા કરતો હતો, ત્યાં પોલીસ આવી જતા દોડવા લાગ્યો, જે બધી જ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે આસિફ ખાનને દબોચી લીધો. આ હત્યામાં સામેલ 9 વ્યક્તિઓ સહિત આસિફ ખાનને પોલીસે રિમાન્ડમાં લીધા હતા. આસિફને હજી 1 દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા છે. બીજા 9 જેટલા આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જોતા રહો અમારી સાથે કલ તક ન્યૂઝ ચેનલ પર.